હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મોદક બનાવીશું. તો મોદક બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલા શેંગદાણા લીધેલા છે, જેને મેં શેકી અને એના છોડા કાઢી નાખેલા છે. એક વાટકી જેટલું મેં અહીંયા કોપરાનું છીણ લીધેલું છે. ટોપરાની કાચલી આવે છે તેને છીણી દીધેલી છે. અને મેં અહીંયા એક જ વાટકી ગોળ બતાવેલો છે, પણ મેં 2 વાટકી ગોળ લીધેલો છે. અહીંયા ધ્યાન રાખવાનું, 2 વાટકી ગોળ લીધેલો છે. હવે આ જે શેંગદાણા છે તેને પલ્સ મોડ પર રાખી અને આપણે ગ્રાઇન્ડ કરવાના છે. ચાલુ બંધ કરીને. તો મારી પાસે તે તૈયાર જ છે, તો તે એક વાટકી તે છે. અને આ ની જગ્યાએ તમે બજારમાં મળતું તૈયાર કોપરાનું ખમણ પણ લઈ શકો. અને ગોળ 2 વાટકી. હવે આપણે એક કઢાઈ લઈશું અને તેની અંદર જે આ કોપરાનું છીણ છે તેને આપણે 2 થી 3 મિનિટ માટે એને થોડું શેકી લઈશું, એટલે જેનો કાચાપણાનો ટેસ્ટ છે એ જતો રહે. વધારે નહીં શેકવાનું, બાકી જો દાજી જશે તો તેનો ટેસ્ટ એકદમ ખરાબ આવશે. ગેસની ફ્લેમ લો રાખવાની. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે એક થાળીમાં આપણે એને કાઢી લઈશું. હવે આપણે તે જ કઢાઈની અંદર ગોળને આપણે ગરમ કરી દઈશું. તો અહીંયા અમે 2 વાટકી જેટલો ગોળ લીધેલો છે અને ગોળને આપણે ધીમા તાપે થવા દઈશું. અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે ચીકીમાં જેવો પાયો કરીએ છીએ તેવો પાયો નથી કરવાનો. ફક્ત ગોળ ગરમ થઈ અને ઓગળી જાય અને થોડા બબલ દેખાય ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનો છે. લગભગ આ પ્રોસેસ થતાં 3 થી 4 મિનિટ લાગશે. તો પહેલાં આવો થશે અને પછી એની અંદર થોડા બબલ આવશે. બસ આ સ્ટેજ પર તમે 1 કે 2 ચમચી અંદર ઘી ઉમેરી શકો છો. ઘીનો ટેસ્ટ થોડો સરસ આવશે, એટલે 1-2 ચમચી જેટલું તમારે ઘી ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. મેં અહીંયા 1 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે. થોડું વધારે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. જ્યારે આવા બબલ દેખાય એટલે અડધી મિનિટ આપણે એને ગોળને શેકી લેવાનો અને પછી અંદર જે ટોપરું છીણેલું છે તે અને ટોપરું આપણે પહેલાં મિક્સ કરી દઈશું અને પછી શેંગદાણા બંને વસ્તુ આપણે અંદર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. આપણે અહીંયા ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી જ આપણે આવી રીતે બધું મિક્સ કરીશું. આ બધા જ મિશ્રણને આપણે એક થાળીમાં લઈ લઈશું. થાળીમાં કાઢી લઈશું. બધું બરાબર મિક્સ થઈ ગયેલું છે, તો હવે આપણે એને થાળીમાં કાઢી લઈશું. થાળીમાં નીકળી જાય પછી આપણે એક મોલ્ડ લઈ લઈશું. આવી રીતે જે મોદક બનાવવાનો જે મોલ્ડ આવે છે તે લઈ લઈશું અને તેને ઘીની મદદથી આવી રીતે ગ્રીસ કરી દઈશું ઘીથી. અને તેની અંદર આ જે બનાવેલું છે તે આ પૂરણ બનાવેલું છે તે અંદર મોલ્ડની અંદર આપણે નાખીશું. તેને થોડું આપણે દબાવીને ભરીશું તો એકદમ શેપ સરસ આવશે. ધીમે રહીને આપણે એને અનમોલ્ડ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો મોદક આપણો બનીને તૈયાર થઈ ગયેલો છે. આપણે જોઈ લઈએ બીજો મોદક પણ એવી રીતે બનાવી દઈએ. તમારી પાસે જો મોદક માટેનું મોલ્ડ ન હોય તો તમે નાના લાડુ પણ વાળી શકો છો. ઘરની જ બહુ ઓછી સામગ્રીમાંથી તૈયાર થતા મોદક એકદમ સરસ લાગે છે અને એકદમ પૌષ્ટિક પણ છે. તમે જોઈ શકો છો. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.